કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો કાલથી શ્રાવણ માસ શરૂ થાય છે અને આપણા ઘરોમાં તો આજથી તહેવાર શરૂ થઈ ગયો છે, કેમ કે આજે છે દિવાસો અને દિવાસાના દિવસે ઘણા લોકો દશામાના વ્રત કરતા હોય છે। તો દશામાને ઘરે લાવે એટલે મીઠાઈ તો બનાવતા જ હોય। તો આજે આપણે મીઠાઈ બનાવીશું, જે છે લાડુ। તો બધાના ઘરમાં કંઈક ના કંઈક નવી ને નવી મીઠાઈઓ બને જ છે અને મોટાભાગના ગુજરાતીઓના ઘરમાં આજે લાડુ બનશે। તો એકદમ સરળતાથી સિમ્પલ અને સ્વાદિષ્ટ અને એકદમ હેલ્ધી એવા લાડુ બનાવીશું આપણે। તો ચાલો પછી લાડુ બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં તો મારા અને મારા પરિવાર તરફથી સૌને વ્રતની અને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ। તો ચાલો લાડુ બનાવવાનું શરૂ કરીએ। તો લાડુ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મેઝરમેન્ટનું ધ્યાન રાખીશું। તમારી પાસે મેઝરિંગ કપ હોય તો લેવાનો, ના હોય તો આ રીતે કોઈપણ પ્રકારનું વાડકી કે બાઉલ લઈ લેવાનો। તો અહીંયા મેં કાચનું બાઉલ લીધો છે અને 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને 1 કપ મેં ઘઉંનો કકરો લોટ લીધો છે। તમારી પાસે કકરો લોટ ના હોય તો તમે સૂજીનો ઉપયોગ પણ કરી શકો, પરંતુ સૂજીનો ઉપયોગ કકરા લોટથી અડધો લેવાનો। તો હવે મોવણ માટે આપણે 1 ચમચો ભરી અને ઘી નાખીશું। નાની ચમચીથી જોઈએ તો 4 ચમચી જેટલું ઘી લેશું અને લોટને બરાબર મોવાનો છે। તો બંને હાથથી બરાબર મસળી અને લોટને સરસ મોવણ લગાવવાનું। તો આ રીતે તમે જેટલું સારું મોવણ લગાવશો એટલા જ તમારા લાડુ સરળતાથી બનશે અને એટલા સ્વાદિષ્ટ બનશે અને એને ખાવામાં પણ બહુ જ મજા આવશે એવા બનીને તૈયાર થશે। તો આ રીતે મસળી અને મોવણ લગાવ્યા પછી હવે આપણે લેશું પાણી। તો પાણી પણ આપણે કેટલું લેવાનું એ પણ હું તમને જણાવું। તો આપણે એ જ કપથી પાણી લીધું છે અને થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને આપણે લોટને ગૂંથવાનું છે। તો આ લોટને આપણે એકદમ કઠણ ગૂંથવાનો, જે રીતે આપણે બાટી બનાવવા માટે લોટ ગૂંથતા હોઈએ એવો ગૂંથવાનો છે। તો દબાવી અને સરળતાથી આપણે આ લોટને ગૂંથીશું। તો લોટને ગૂંથવા માટે આપણે જે 1 બાઉલ પાણી લીધેલું એ આખો બાઉલ પાણી આમાં જતું રહ્યું છે। તો 3 બાઉલ આપણે લોટ લીધેલો, તો 1 બાઉલ જેટલું પાણી આમાં વપરાયું છે અને એકદમ કઠણ લોટ બાંધી લીધો। તો હવે આપણે લોટના મુઠિયા બનાવીશું। તો નાના મોટા જેટલા પણ તમારે મુઠિયા બનાવવા હોય એટલા બનાવી લેવાના। તો આ રીતે ગોબા પાડી દેવાના આંગળીથી અને બધા જ મુઠિયા બનાવી તૈયાર કરી લેવાના। તો ચાલો હવે મુઠિયાને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકીએ। તો ગેસને મીડિયમ રાખવાનો અને તેલને ગરમ થવા દેવાનું છે। તો તેલને વધારે પડતું ગરમ નથી થવા દેવાનું, થોડું હલકું એવું ગરમ થાય એટલે આપણે બધા જ મુઠિયા આની અંદર એડ કરી દઈશું। તો આ રીતે થોડો લોટ નાખીને ચેક કરી લેવાનું। જો તેલ થોડું ગરમ થઈ ગયું એવું લાગે તો પછી બધા જ મુઠિયાને આપણે એડ કરી દેવાના। તો તમે જોઈ શકો કે આપણે બધા જ મુઠિયા અંદર એડ કરી દીધા છે। જેવા તમે મુઠિયા એડ કરશો એટલે તેલ થોડું ઠંડુ થશે અને ધીમે ધીમે રહી અને તેલ ગરમ થશે। તો આ રીતે ધીમા ગેસ ઉપર અને થોડું એવું ગરમ તેલ કરી અને મુઠિયા તળીશું તો આપણા મુઠિયા અંદર સુધી સરસ ચઢી જશે। તો મુઠિયા તળવામાં જરા પણ ઉતાવળ નથી કરવાની, શાંતિથી અને એકદમ ધીમા ગેસ ઉપર તેલ ગરમ કરી અને મુઠિયાને તળવાના છે। તો થોડી વાર પછી આપણે આ રીતે ઝારાની હેલ્પથી મુઠિયાને ઉપર નીચે કરતા રહી અને તળી લેશું અને મુઠિયાને તળાતા 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગશે। શરૂમાં 5 મિનિટ તમારે ધીમા ગેસ ઉપર તળવાના અને છેલ્લે તમે જોશો તો 2 મિનિટ થોડો એવો ગેસ વધારી અને મુઠિયાને ઉપરની જે લેયર હોય એ ક્રિસ્પી થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે મુઠિયાને તળી લેવાના છે। તો મુઠિયાને તળાતા અહીંયા 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો કે મુઠિયાનો કલર કેવી રીતે આવ્યો છે। તો બસ આવી રીતે થોડો પીળો અને થોડો લાલાશ પડતો કલર આવી જાય અને એકદમ મુઠિયા કડક થઈ જાય એટલે આપણે કાઢી લેવાના। તો ટોટલ 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને મુઠિયા પણ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે। તો આ રીતે ધીમા ગેસ ઉપર અને એકદમ સરળતાથી અને થોડો ટાઈમ લઈ અને મુઠિયા તળશો તો સરસ તળાશે અને એના લાડુ પણ સરસ બનશે। તો હવે હું તેલને એક સાઈડ મૂકી દઉં છું, કેમ કે નાના બાળકો હોય તો એને સાચવવું પડે, બહુ ગરમ છે એટલે। તો હવે આપણે ગરમ મુઠિયાને આ રીતે 2-3 ભાગમાં તોડી નાખવાના। તો જલ્દીથી એ ઠંડા થઈ જાય, કેમ કે મુઠિયા જ્યારે ઠંડા થાય પછી જ એને દળવાના। એને ગરમ દળશો તો લાડુનો સ્વાદ છે એ બદલાઈ જશે। તો હું આ રીતે એક મુઠિયાના 4-5 ટુકડા કરી અને એને રાખીશ। આ જુઓ, તો બસ આ રીતે કરી અને આપણે મુઠિયાને સાઈડ પર રાખીએ ઠંડા થવા માટે। અને બીજું બાજુ હવે આપણે ગોળ લેશું। તો ગોળને આપણે ઝીણું સમારીને લેવાનું છે। તો ગોળ કેટલો લેવાનો એ પણ હું તમને આગળ જણાવું છું, પણ પહેલાં આપણે ગોળને આ રીતે નાના ટુકડાઓમાં ચોપ કરી લઈએ। તો
તો ગોળને આવી રીતે ચોપ કરીને લેવાથી જલ્દીથી એનો પાયો બનશે અને આપણા લાડુમાં સરળતાથી એ મિક્સ થશે. તો અહીંયા બધો જ ગોળ કાપીને તૈયાર થઈ ગયો છે. ત્યાં સુધીમાં આપણા મુઠિયા પણ સરસ એવા ઠંડા થઈ ગયા છે. આ જુઓ, તો બસ હવે આપણે મુઠિયાને ગ્રાઇન્ડિંગ જારમાં પીસી લેશું. તો તમારી પાસે આ રીતે મિક્સર હોય તો મિક્સરમાં પીસી લેવાનું, ના હોય તો પણ લાડુ સરળતાથી કઈ રીતે બનાવવા એની રેસીપી મેં મારા ચેનલ ઉપર આપેલી જ છે. એને થેલીમાં ભરી મુઠિયાને અને પછી એને કૂટી લેવાના, તો સરળતાથી મુઠિયા એકસાથે જ બધા તૂટી જશે અને આ રીતે પાવડર બની જશે. તો આજે તો મેં મિક્સરની અંદર આ રીતે એકદમ કરકરું પીસીને તૈયાર કર્યું છે. જ્યારે પણ મુઠિયા તળો ત્યારે ધ્યાન રાખવાનું કે તમારે એને એકદમ કરકરું પીસીને રાખવાનું છે. એકદમ ઝીણો પાવડર નથી કરવાનો. ઝીણો પાવડર કરશો તો લાડવો છે એ ખાતી વખતે મોઢામાં ચોંટશે. તો કંઈક આ રીતનું એકદમ કરકરું પીસીને તૈયાર કરી લેવાનું. તો હું પીસેલાની પરાતની અંદર પાછું લઈ લઈશ, કેમ કે આની અંદર થોડું ઠંડુ થશે અને સાથે એને આપણે મિક્સ કરવામાં પણ સરળતા રહેશે. તો બીજી બાજુ આપણે એક મોટી કઢાઈ લેશું, એની અંદર ગોળ નાખીશું. તો આપણે 3 બાઉલ જેટલો લોટ લીધેલો, 2 કપ ઝીણો અને 1 કપ આપણે કકરું એમ કરી. તો 1 કપ મેં અહીંયા ગોળ લીધો છે અને અડધો કપ આપણે ઘી લેવાનું. તો ઘી બહુ ઓછું વાપરવાનું છે, વધારે પડતું લાડુની અંદર ઘી પણ નથી જતું. તો જેટલા બાઉલ આપણે લોટ અને ગોળ લીધો એનાથી ચોથા ભાગનું ઘી લેવાનું છે. તો જુઓ, આપણે 3 કપ જેટલો લોટ લીધેલો અને 1 કપ ગોળ લીધો એટલે અડધો કપ જ આની અંદર ઘી વાપરવાનું. તો આ પરફેક્ટ મેઝરમેન્ટ છે લાડુ બનાવવાનું. તો આ રીતે બનાવશો તો ના તો તમારું જે ઘી છે એ વધારે પડશે, ના તો ઓછું પડશે. હવે ધીમા ગેસ ઉપર જ આપણે ગોળને ઘી સાથે મિક્સ કરી અને આ રીતનો પાયો બનાવવાનો છે. કોઈ પણ પ્રકારની ચાસણી નથી બનાવવાની, પણ ગોળ ખાલી ઓગળી જાય એટલો જ એને પાયો કરી તૈયાર કરવાનો. અને આ ગોળ ઘીનું મિશ્રણ છે એને આપણે લાડુના મિશ્રણની અંદર એડ કરી દઈશું. તો અત્યારે ઘી અને ગોળ બંને ગરમ છે એટલે આપણે થોડું એને ચમચાથી મિક્સ કરીએ. તરત જ એની અંદર હાથ નહીં નાખવાનો, નહીં તો હાથ છે એ બળી જશે. તો આ રીતે આપણે ચમચાથી જ એને મિક્સ કરી લઈએ. ત્યાર પછી થોડું એવું ઠંડુ થાય એટલે આપણે આની અંદર બધા મસાલાઓ નાખીશું. તો મસાલાઓમાં સૌથી પહેલાં મેં લીધું છે જાયફળ. તો જાયફળ હું ખાલી 2 ચપટી જેટલું જ નાખીશ. વધારે પડતું જાયફળ લાડુની અંદર સારું નહીં લાગે. તો 2 ચપટી જાયફળ મેં ઘસી લીધું અને અડધો ચમચી ઇલાયચીનો પાવડર નાખ્યો છે. તમે અહીંયા કોઈ પણ પ્રકારનો ડ્રાયફ્રૂટ્સ નાખવા માગતા હોય તો તમે ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકો. અને સાથે જ મેં લીધું છે 4 ચમચી જેટલું કોપરાનું છીણ. તો કોપરાનું છીણ નાખવું ઓપ્શનલ છે, પરંતુ હા, કોપરાનું છીણ નાખવાથી તમારું ઘી છે એ થોડું વધતા ઓછી હોય તો બેલેન્સ થઈ જશે. સાથે જ અહીંયા મેં ગાર્નિશિંગ માટે લીધા છે ખસખસ. તો ખસખસને પણ તમે લાડુની અંદર જ નાખવું હોય તો નાખી શકો, પરંતુ હું ખાલી એને ઉપર ગાર્નિશિંગ માટે જ વાપરીશ, કેમ કે ખસખસનો ટેસ્ટ છે એ મારા ઘરમાં કોઈને પસંદ નથી. તો હવે નાના મોટા કરી આપણે બધા લાડુ બનાવીને તૈયાર કરી લેશું. મેં લાડુની સાઇઝ આટલી રાખી છે. આ જુઓ, મીડિયમ સાઇઝના લાડુ બનાવીને તૈયાર કર્યા છે. તમે આનાથી પણ નાના બનાવવા હોય તો નાના પણ બનાવી શકો અને મોટા બનાવવા હોય તો મોટા પણ બનાવી શકો. અને એકદમ સરળતાથી આપણા લાડુ બનીને તૈયાર છે. તો બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. આ જુઓ, તો બસ આપણા સરળતાથી અને એકદમ સ્વાદિષ્ટ લાડુ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો આ લાડુ ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી આ લાડુની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો. અને રેસીપી સારી લાગી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો. ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. આવજો.